તારીખ જાહેર થઈ છે। આ બંને બેઠકો ઉપર 19મી જૂને મતદાન યોજાશે અને 23મી જૂને મતગણતરી થશે। 26મી મે થી ચૂંટણી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને 2 જૂને ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ રહેશે, જ્યારે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 5મી જૂન છે। 2022ની વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પર ત્રિપાંખીયો જંગ થયો હતો, જેમાં આપના ઉમેદવાર ભૂપત ભાયાણીને 66,210 મત મળ્યા હતા। ભાજપના ઉમેદવાર હર્ષદ રીપડિયાને 59,147 મત મળ્યા હતા। તો આ વિશે વાતચીત કરવા માટે ભાજપ નેતા નીતિનભાઈ પટેલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। નીતિનભાઈ, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતા ન્યૂઝમાં। ખાસ કરીને જે રીતે પેટા ચૂંટણી માટેની તારીખ જાહેર કરવામાં આવી છે, વિસાવદર બેઠકની જો વાત કરીએ તો ત્યાં તો આપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। ભાજપની અને ખાસ કરીને કડી બેઠકની જો વાત કરવામાં આવે તો કેવી તૈયારી આ ચૂંટણીને લઈને અને ઉમેદવારની જાહેરાત ક્યાં સુધીમાં કરશે ભાજપ? કડીની બેઠક હંમેશા ભારતીય જનતા પક્ષ જીતતું આવ્યું છે અને ઘણા સમયથી ભારતીય જનતા પક્ષ આ સીટ જાળવી રાખી છે। એટલે આ પેટા ચૂંટણીમાં પણ અમારો પક્ષ જે ઉમેદવાર નક્કી કરે એ ઉમેદવારને કડીના મતદારો અને કડીના કાર્યકરો જંગી બહુમતીથી વિજય અપાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। અને તૈયારીની દ્રષ્ટિએ આપે વાત કરી તો ત્યારથી આ સીટ ખાલી થઈ ત્યારથી જ અમારા કાર્યકરો ગામડે ગામડે લોકસંપર્ક કરી રહ્યા છે અને અમારું કડીનું સંગઠન ખૂબ મજબૂત છે। મહેસાણા જિલ્લાનું સંગઠન અને રાજ્યનું સંગઠન જે હંમેશા અમને મદદરૂપ થાય છે। કડીની જનતા એ વિકાસને વરેલી છે, રાષ્ટ્રવાદને દેશભક્તિને વરેલી છે। એટલે અમારો પક્ષ રાષ્ટ્રવાદી દેશભક્તિ વાળો અને વિકાસ વાળો પક્ષ છે। કડીની કાયાપલટ છેલ્લા ઘણા દાયકાઓથી હું 1990માં પહેલી વાર ધારાસભ્ય બન્યો ત્યારથી સતત કડીમાં નવા વિકાસના કામો અમારી સરકારોએ કર્યા છે। એટલે આ ચૂંટણીમાં આ બધું જ અમારા માટે એ પ્લસ પોઈન્ટ છે અને મને વિશ્વાસ છે કે અમારો પક્ષ અમારા ઉમેદવાર એ જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરશે। જી આભાર નીતિનભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જેમણે કહ્યું છે કે કડીની બેઠક હંમેશા ભાજપની રહી છે અને અહીં ભાજપની પૂરેપૂરી તૈયારી છે, કાર્યકર્તાઓ તૈયારી કરી રહ્યા છે। પેટા ચૂંટણી જે યોજાવા જઈ રહી છે વિસાવદર અને કડી વિધાનસભાની, તેની તારીખો જાહેર કરવામાં આવી છે। 19મી જૂને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી, તો કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ આ જ દિવસે।